ચા આપણે પીવા જઈએ કે બાલાજીનું વેફરનું પડીકું લેવા જઈએ તો 5 રૂપિયા લે છે, 10 રૂપિયા ચાના છે, તો ખેડૂતને 3.5 રૂપિયા દેવું પડે. ખેડૂતનું જે પકવે છે એના ભાવ નીચા છે અને જે દવા ખાતર એના ભાવ હજી ઊંચા હાલ્યા જાય છે. અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. માર્કેટમાં પ્રતિ કિલો ડુંગળીના ભાવ અડધો કપ ચાની પ્યાલી કરતાં પણ ઓછા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતોમાં દુઃખ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જે ભાવ મળી રહ્યા છે તેમાં પાક લેવા માટે કરેલો ખર્ચ પણ નથી નીકળી રહ્યો. આવા સંજોગોમાં જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો અમારે ભીખ માગવાનો વારો આવશે. અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના પાકના બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે. આ ખેડૂતોને તેમણે પકવેલી ડુંગળીના પ્રતિ કિલો જે ભાવ મળી રહ્યા છે તેમાંથી તેમનો ડુંગળી પકવવા માટે કરેલો ખર્ચ પણ નથી નીકળી રહ્યો. અડધો કપ ચા સામાન્ય રીતે 10 રૂપિયામાં મળી રહે છે, પરંતુ આ ખેડૂતોને તેમણે પકવેલી ડુંગળી માટે પ્રતિ કિલો માત્ર 3 થી 5 રૂપિયા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે ડુંગળીનો પાક ઘાટ કરતાં ઘડામણ મોંઘું જેવો સાબિત થઈ રહ્યો છે. સાવરકુંડલાના ખડસલી ગામના ખેડૂતે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. 5 રૂપિયા હું તમને કહું, ચા આપણે પીવા જઈએ કે બાલાજીનું વેફરનું પડીકું લેવા જઈએ તો 5 રૂપિયા લે છે, 10 રૂપિયા ચાના છે, તો ખેડૂતને 3.5 રૂપિયા દેવું પડે. આવી કમનસીબી ખેડૂતની. ખેતી પ્રધાન દેશમાં જગનો કહેવાતો તાત આજે બદહાલ થયો છે. ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો કહે છે કે એક તરફ ડુંગળીના ભાવ મળતા નથી, બીજી બાજુ પાક લેવા માટે જરૂરી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના ભાવ સતત વધતા જાય છે. સરકાર જો આ બાબત પર ધ્યાન નહીં આપે તો અમારે ભીખ માગવાનો વારો આવશે. અટાણે ખેડૂત ગણોને તો આમ માય કાંગલા રીતે અમે હાવ ખેડૂત થઈ ગયા છીએ, કારણ કે સરકાર એક કોઈ વસ્તુનો ભાવ નથી આપતી. એટલે સરકારને આ ખેડૂત માથે શું છે, એને શું દાજ છે, તો એ કાંઈ સમજાતું નથી. અને ભાવ એનાય ભાવ નથી દેતી સરકાર, તો ખેડૂતનું જે પકવે છે એના ભાવ જે છે એના ભાવ નીચા છે અને જે દવા ખાતર એના ભાવ હજી ઊંચા હાલ્યા જાય છે. ગરીબ ખેડૂતો પોતાના ખેતરમાં દિવસ રાત કાળી મજૂરી કરીને અને ઉછીના પાછીના પૈસા કરીને પાક લેતા હોય છે. એ આશાએ કે જ્યારે પાકના પૈસા મળશે ત્યારે મહેનત ફળશે અને ઉછીના લીધા પૈસા ચૂકવી દેવાશે. પરંતુ જ્યારે ખર્ચો પણ ન નીકળે તેવા ભાવ તેમને તેમની ઉપજ માટે મળે ત્યારે ખેડૂતોની હાલત શું થતી હશે તે ખેડૂતનો આત્મા જ જાણતો હોય છે. જો આ જ સ્થિતિ રહેશે તો ખેડૂતો ખેતીથી અળગા થતા જશે તે વાતમાં કોઈ બેમત નથી.